જૂનાગઢ ડિવિઝનના કેશોદ એસટી ડેપો ખાતે શુભ યાત્રા સ્વચ્છ યાત્રાનો કાર્યક્રમ યોજાયો। ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા મંત્રીશ્રીના આદેશ મુજબ ગુજરાતના તમામ એસટી ડેપો પર શુભ યાત્રા સ્વચ્છ યાત્રા અંતર્ગત સફાઈ અંગેની જાગૃતિ માટેનો કાર્યક્રમ 2 ડિસેમ્બરથી 2 ફેબ્રુઆરી સુધી ચાલવાના છે, જેના પગલે સમગ્ર ગુજરાતના એસટી ડેપોમાં જબરદસ્ત સ્વચ્છતા અભિયાન ઝુંબેશ ચાલી રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ શુભ યાત્રા સ્વચ્છ યાત્રા ચલાવવામાં આવી રહી છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના સ્વચ્છતા અભિયાનના સંકલ્પને સાર્થક કરવા પ્રયત્ન થઈ રહ્યા છે, જેના ભાગરૂપે જૂનાગઢ ડિવિઝનના કેશોદ એસટી ડેપોમાં પણ દર અઠવાડિયે વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે, જેના પગલે આજે શુભ યાત્રા સ્વચ્છ યાત્રાના બેનરો સાથે કેશોદની સરકાર માન્ય આદર્શ નિવાસી કુમાર શાળાના બાળકોએ રેલી યોજી। આ રેલીમાં શાળાના 70 થી 60 વિદ્યાર્થીઓ જોડાયા। આ રેલી દરમિયાન આપણું કેશોદ સ્વચ્છ કેશોદ, આપણી એસટી મુસાફરી સલામત મુસાફરી, આપણી એસટી ડેપો સ્વચ્છ ડેપો અને શુભ યાત્રા સ્વચ્છ યાત્રાના નારા લગાવવામાં આવ્યા। આ રેલીના પ્રતાપે અને નારાના ગુંજથી કેશોદ ડેપો ગુંજી ઉઠ્યો। આ સૂત્રોચ્ચારને કારણે ડેપોમાં બેઠેલા તમામ પેસેન્જરો પણ આકર્ષાયા હતા। આ તમામ મુસાફરો પાસે વિદ્યાર્થીઓએ જઈ નમસ્કાર કરી આપણા એસટી ડેપોને સ્વચ્છ રાખવા અપીલ કરી અને સાથેના કચરાને ડેપોમાં રાખેલી કચરાપેટી નાખવા અનુરોધ કર્યો। ઉપરાંત એસટી બસમાં બેઠેલ મુસાફર પાસે પણ જઈને વિદ્યાર્થીઓ અપીલ કરી હતી, આપણું ઘર જે રીતે આપણે સ્વચ્છ રાખીએ છીએ ત્યારે આપણે આપણી બસને પણ સ્વચ્છ રાખવી જોઈએ, કારણ કે આપણે જે બસની મુસાફરી કરવાના છે એ રીતે આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓ રેલી રૂપે વ્યક્તિગત મુસાફરોને મળી સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા સઘન પ્રયત્નો કર્યા હતા। બાળકોએ આ પ્રયત્નોને કેશોદ ડેપોના ટીસી ધર્મેશભાઈએ પણ બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે એસટી ડેપો કેશોદના મેનેજર ભીલ સાહેબે પણ બાળકોને બિરદાવ્યા હતા। આદર્શ નિવાસી શાળાના અને વ્યાયામ મંડળ જૂનાગઢના પ્રમુખ તેમજ ખેલ મહાકુંભના કન્વીનર હમીરસિંહવાળાએ પણ એસટી સ્ટાફ, ડેપો મેનેજર તમામનો આભાર માન્યો। આ રેલીને સફળ બનાવવા પાર્સલ ઓફિસના સિદ્ધરાજસિંહ રાયજાદા, ટીસી કાનભાઈ સાથે તમામ સ્ટાફે જહેમત ઉઠાવી। બ્યુરો રિપોર્ટ નરેશ રાવલિયા, કેશોદ। નમસ્કાર, હું ડૉક્ટર હમીરસિંહવાળા, આદર્શ નિવાસી શાળા કેશોદ। આજે જ્યારે સમગ્ર ભારત દેશની અંદર આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતમાં આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શનમાં સમગ્ર ભારત અને ગુજરાત રાજ્યની અંદર સ્વચ્છતા અંગેની એક ઝુંબેશ ચાલી રહી છે, સ્વચ્છતા હી સેવા। એ અંતર્ગત ગુજરાત એસટી તંત્ર દ્વારા ગુજરાતની અંદર અને ખાસ કરીને અમારા કેશોદની અંદર ડેપો મેનેજર ભીલ સાહેબ, સિદ્ધરાજસિંહ રાયજાદા, સમગ્ર એસટી તંત્રનો સ્ટાફ એમના દ્વારા ખૂબ સારી જહેમત ઉઠાવી રહ્યા છે। ત્યારે આજના સ્વચ્છતા હી સેવાના કાર્યક્રમની અંદર અમો સરકારી આદર્શ નિવાસી શાળા કેશોદના વિદ્યાર્થી અને સ્ટાફગણ દ્વારા લોકોની અંદર જાગૃતિ આવે અને એક સારો સંદેશ આપવા માટે અમે એસટીની અંદર સ્વચ્છતા ઝુંબેશમાં જોડાયા છીએ। ત્યારે આજના કાર્યક્રમની અંદર અમારી સાથે ભારત વિકાસ પરિષદના પ્રમુખ શ્રી મહાવીરસિંહ જાડેજા બાપુ અને સમગ્ર એસટી તંત્રનો સ્ટાફ પણ જોડાયા છે। આપણે સૌ લોકોને એક અપીલ કરીએ છીએ કે એસટી, રેલવે કે સરકારી જાહેર સ્થળો પર સ્વચ્છતા રાખીએ અને આ જે વડાપ્રધાનશ્રીનો એક ઝુંબેશ છે એની અંદર આપણે સૌ જોડાઈ અને સમગ્ર ભારત દેશને સ્વચ્છ બનાવીએ। આજના કાર્યક્રમમાં એસટી તંત્રના કાર્યક્રમ ચાલી રહ્યા છે, એ માટે કેશોદના ડેપો મેનેજર અને સમગ્ર સ્ટાફને હું આજે અભિનંદન પાઠવું છું અને લોકો જે જોડાઈ રહ્યા છે જુદી જુદી એનજીઓ એઓને પણ હું આજે અભિનંદન પાઠવું છું। થેન્ક યુ।